મૈદરપુરા ગલી મંડી શેરીનો અનોખો વિરોધ જોવા મળ્યો। પાણી જોડાણના કામ બાદ થીંગડા મારવા આવવું નહીંના બેનર લાગ્યા। સ્થાનિકોએ હાલાકી ન પડે તે માટે બેનર લગાવી સૂચન આપ્યું હતું। શેરીમાં થીંગડા મારવાની કામગીરી સામે બેનરો લગાડ્યા હતા। પાણીની લાઈન નાખ્યા બાદ રસ્તો બનાવવામાં અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે। હાલમાં સ્થાનિક લોકોને રોડ ખોદાણને લઈ ભારે હાલાકી પડી રહી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા ગલી મંડી વિસ્તારમાં ડ્રેનેજ લાઇન બદલવાની તેમજ લાઇનોને રિપેર કરવાની કામગીરી કરવામાં આવી છે। કામગીરીના કારણે સ્થાનિક લોકોને હવે ભારે મુશ્કેલી થઈ રહી છે, કારણ કે મનપા દ્વારા કામગીરીમાં થીંગડા મારવામાં આવતા હોય તેવું સ્થાનિકો માની રહ્યા છે। કામકાજ પૂર્ણ થયા બાદ રોડ પર ખાડા પડવા તેમજ નાના ખાબોચિયામાં પાણી ભરાતા લોકોને હેરાનગતિ થઈ રહી છે, જેથી મનપાની આવી ઢીલી કામગીરીથી સ્થાનિકોએ બેનર મારીને સ્પષ્ટ ચેતવણી આપી છે કે હવે પછી મોલ્લામાં થીંગડા મારીને થૂક લગાવવા મહેરબાની કરી આવશો નહીં। હિતેશભાઈ માલી। હિતેશભાઈ, શું પ્રોબ્લેમ પડ્યો છે? પ્રોબ્લેમમાં એ લોકો સાહેબ કે તમને ઠીંગડા મારને રોડ ચલાવી આપશું। અમે ના પાડી છે કે ઠીંગડા નથી, અમારે ડામર જ પાથરવો છે। ના બીજી ફેરી શેરી ખોડાઈ છે, બીજી ફેરી પહેલાં ગ્રેનેડ લાઈન લખાઈ છે, આ બીજી ફેરી પાણીની લાઈન લખાઈ છે। એટલે વારે 2-3 મહિના લગીને આવ્યા ઇસ્યુ કર્યા કરવાના કોઈ મતલબ નથી। એના માટે કોઈને રજૂઆત કરી? રજૂઆત ઉપર લગીને રજૂઆત કરી છે કે અમે ઠીંગડા મારી આપશું। એ લોકો એમ કે ભાઈ ઠીંગડાથી ચાલ્યું તો અમે ના પાડી કે ઠીંગડા નથી મારવા, જો તો આખું વર્ષ લગીને અમને આમ રવા દો। બેનરમાં શું લખ્યું છે? શા માટે? બેનરમાં એ લોકો પંચ કરવાનું કહે છે, અમે ના પાડી છે કે પંચિંગ નથી કરવું, અમારે આખો ડામરવાળો રોડ જ કરવો છે, નહીં તો રવા દો એમને એમ જ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।